કે એમ બન્યું કે તાર સેવો નાકાનું કે રેકોર્ડિંગ હતું. તો એ રેકોર્ડિંગ વાસ્તે શરૂમાં માઇક્સ ને ટેપ્સ કરતા હતા. તો એ અવાજ પહેલાં, હવે તો સબ ટેકનોલોજી ઇઝ મચ એડવાન્સ, પણ શરૂમાં એને કમ્પ્યુટર પર અમે ક્લીન કીધું અને બુરહાન મોલાના તખત પર કમ્પ્યુટર મુકાયું. 2 વાર મુકાયું, 2 વાર નસીબ થયો. એ મોલાએ પ્લે કીધું ને એ છે એના ઉદયભાઈ સિનેમા નું કમ્પ્યુટર હતું બીજું ટેકનોલોજી વાયો કે સિલ્વર કલર નું સોની વાર વાયો કમ્પ્યુટર હતું એ સોની વાયો. જી સર, જી સર, જી સર. એ છે હજી અમારા. આજે આપણા સાથે શેખ હુઝૈફાભાઈ માલા હાજર થયા છે. શેખ હુઝૈફાભાઈ માલા પહેલાં જિદ્દામાં રહેતા હતા, પછી કાહિરામાં બી ઘણા વર્ષ રહ્યા છે, હમણાં દુબઈમાં રહે છે. ઘણી અલગ અલગ ખિદમતના મવાકેમાં શેખ હુઝૈફાભાઈને, શેખ હુઝૈફાભાઈની ફેમિલીના સગલા હાજર હોય છે. તો શેખ હુઝૈફાભાઈ શુક્રન ટાઈમ નીકાળીને એક્સપિરિયન્સીસ શેર કરવાના આવ્યા છો. અને આઈ એમ શ્યોર ટુડે ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી યુનિક કોન્વર્સેશન. સ્પેશિયલી સૈયદી કલીમુદ્દીન સાહેબના સાથે બી ઘણા એક્સપિરિયન્સીસ થયા છે, which ઇન્શાઅલ્લાહ એમાંથી જેટલું ઇમ્કાન થાય છે હુઝૈફાભાઈ અમારા સગલા સાથે શેર કરશો. શુક્રન સાહેબ. જેમ મોલાના એહસાનો ઘણા છે સબ, ને શુકર કરતા જ રહે તો બી એમ કિફાયત નથી સબ. સૈયદી સાહેબના બી એહસાન ઘણા છે. વર્ષો અમને નસીબ થઈ પુરાની ખિદમત ને ઘણી કુસૂર સાથે. અમે આજે સોચીએ છીએ કે કોણ સાહેબ હતા ને કઈ શાન હતી પોતાની, ને કઈ મિસાલ મોમિનીનને ફવાઈદ પહોંચાડતા. આમ તો જનરલી ખબર જ છે લોકોને, કેમ કે સબકો ઘણા ભરાવતા હતા ને કેટલાક એક્ઝામ્પલ્સ તો એવા છે કે આમ એવરીબડી નોઝ સગલા સાહેબ. ને બીજા થોડા જે પોતે એ જે ફરમાવે ને એના જે એકચ્યુઅલ અમલ કરતા હતા પોતે, જેને પ્રેક્ટિકલ એસ્પેક્ટમાં મૂકતા હતા, એ અમને નસીબ થયું થોડી ચીજોને શીખવું મળ્યું અમને સબ. તો ઇન્શાલ્લાહ સર. તો પહેલા વી કેન સ્ટાર્ટ વિથ અ લિટલ બિટ શેખ હુઝૈફાભાઈના બારામાં. કાહિરામાં શેખ હુઝૈફાભાઈ રહ્યા છો અને હવે દુબઈમાં છો. તો કાહિરા તો એક એવું ગામ છે કે એક દિન બી વहाँ ચલા ગયા તો પછી તો એમ થાય કે આખી જિંદગી આપણે યાદ રહી જઈએ. તો વોટ ડુ યુ મિસ ધ મોસ્ટ કાહિરાના બારામાં? સબ કાહિરા પહેલા જિદ્દામાં હતું સર ફર્સ્ટ. ને આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ કે માં સાહેબ જિદ્દામાં મક્કા મદીના સાહેબ મુફદ્દલ મૌલાના ઘણી વાર આવું ને પોતે પધારતા હતા. મહાલુ સેફીના વાસ્તે ઘણી સહાય પોતે ફરમાવી હતી. માસીન પછી સબ એક એવું ચીજ બન્યું સાહેબ કે મારા બાવાજી કે અમેરિકા ગયા હતા. 1978ની વાત કરશો લિટલ. તો એમાં માસીને એક કમ્પ્યુટર લઈ આવ્યા હતા. કમ્પ્યુટર મેં આપને કહું, આનું નામ બી કહું હમણાં હજી, રેડિયો શેકનું TRS-80, શાયદ ઘણા કમનો ગમ ના હશે. તો ઓરિજિનલ એ કમ્પ્યુટર હતું. હવે આમાં તહેવારે અમે સ્કૂલ જતા હતા અને સ્કૂલમાં મેથેમેટિક્સ હોય એમ જનરલી. એ કમ્પ્યુટર સાથે એક બુક આવી હતી અબાઉટ પ્રોગ્રામિંગ. ઇન્ટરેસ્ટિંગ એમ થયું કે મેં જસ્ટ શિફ્ટ થયો હતો જિદ્દા અને સ્કૂલમાં એડમિટ થયો હતો અને મેથેમેટિક્સમાં જે રીતે ભણાવે ઇટ વોઝ ડિફરન્ટ. તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ને મને કે બરાબર માર્ક્સ નહોતા આવ્યા જે એન્ટ્રન્સ એક્ઝામમાં. 2 મહિના બાદ પાછું કે ટેસ્ટ આવ્યું. તહેવાર મેં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શરૂ કરી કરું. એન્ડ ફ્રોમ દેટ ડે ઓનવર્ડ્સ એમ કહીને કે એમ ખુલી જાય તો લોજિક મેથેમેટિક્સ ડ્યુ ટુ ધીસ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ એમાં ઘણો ફરક પડી ગયો. તો એનો એમ કમ્પ્યુટર આપણે કહે છે પણ એમાં અમને એમ કહેતા હતા માટે વારે બુકમાં બી એમ લખો હતો કે ઇટ ઇઝ એ સ્ટુપિડ મશીન. It will only understand what you tell it to. So you have to be perfect. If you want the machine to be perfect, you have to be perfect. ને એને એટલું બરાબર સમજાવવું પડશે તો એ તમને ફાયદો પહોંચાડી શકશે. ને આ દુનિયામાં ઇન એવરીથિંગ ઇટ વર્ક્સ ધ સેમ વે સાહેબ, ઇન ઓલ આસ્પેક્ટ્સ ઓફ લાઈફ. તો એ વાંચન જે શરૂ થયું છે દેટ હેઝ બીન વેરી પાવરફુલ. ને ટેકનોલોજી તો સગલાને આજે પસંદ છે ને આજે ઇટ ઇઝ એવરીવેર ઇન એવરીથિંગ વી ડુ, ઇન્ક્લુડિંગ ધીસ રેકોર્ડિંગ આજે આપણે કરી રહ્યા છીએ. ને આપ સાહેબો બી આજે
મચ બિયોન્ડ પહોંચી ગયા છો સર. પણ એ ટેકનોલોજીનો જે ફાયદો લેવો, જે મોલા બી ફરમાવે ને સૈયદી સાહેબનો બી ને મુફલ મોલા બી મુફલ મોલા એકવાર મિસર તો આપ જે કહો છો કે મિસરનું તો એક એમ કે કહેવત છે માં કે નીલનું પાણી લઈ લે પછી પાછું આવવું પડશે. તો એ મિસર તો મિસર છે સાહેબ, એની તો શું જિકર કરે, શું કહીએ. એની જે ફઝા, એમાં જે બરકત છે, જે નહેમતો છે મોલાની, ને મોલાની નજર છે ને એક મુમિન પર. શુરુમાં તો મોલા એક ને રજા ફરમાવે ને એક જણને જે રેમાં એને સગલું ખબર મોલાને. એ કેવારે ઉઠે છે, શું કામ કરે છે, કા જાય છે, સગલું મોલાને હજી બી ખબર છે. યકીન, એ તો દુનિયાના આવે તો બધું. તો એ મિસલની નહેમતોમાં અને એમાં ફરઝંદો બી મોટા થયા, તો એમાં અરબી શીખવું, કુરાનનું પડવું, માં કારી જે આવે સબ, ને જો કુરાનના તલફુઝ ને જે ફવાઇદ મિલતા હતા એ સગલા સબ, તો એ ઘણી નહેમતો મિલી. મિસરમાં એકવાર મુફલ મોલા બી પધારા હતા ઓફિસે, ને વहाँ કમ્પ્યુટર પર તશરીફ રાખો અને કમ્પ્યુટર દેખીને પછી ફરમાવે. શેખ મોહમ્મદ હુસેન પૂનાવાલા સાથે હતા ખિદમતમાં. તો કે આ તમને કેમ આવડે છે, મને આમ પૂછું મોલા. તો મેં કીધું મોલા આ બધી કિતાબો પઢીને. તો પછી એમ પોતે કે આ જો આ કેમ થયા મોલા. તો એ મિસલની નહેમતો સબ નસીબ થઈ. પછી આગળ જે તો અહીંયા દુબઈમાં તો હવે ટેકનોલોજી, પ્લેસ ઓફ ટેકનોલોજી એન્ડ સ્પીડ ઓફ થિંગ્સ મૂવિંગ અહીંયા તો એકદમ જ હાઈ હોય છે. અમે માસીમી મિસાલ દુબઈ જવાનું થાય તો અમને એમ થાય કે હવે આ લઈ લેશું, આ કમ્પ્યુટર મળશે. અહીંયા તો હવે સગલું મોહનના છે ને સગલું પોસિબલ છે, તો દેટ ઇઝ હેલ્પિંગ. અને ટેકનોલોજી મૂવ્સ વેરી ફાસ્ટ. અને મૌલાનાનું બી ને સૈયદી સાહેબનો એક જિકર કરું સાહેબને, શાયદ ખબર હશે, પણ ટેકનોલોજીમાં પોતે એકદમ જ પોઝિટિવ એક્સેપ્ટન્સ ને એમ આપણે થાય કે આ એજ છે, પોતાને કેટલું આમ. પોતે એક મિસાલ આપતા હતા એકવાર કે ટેકનોલોજી શહેરના તાયાસુરમાંને મિસાલ આપે કે પોતે બી એકદમ જ એક્સેપ્ટન્સ હોય. તો કે એકવાર માથેરાનમાં પોતે કે તે વખતમાં મોલા પધારે તો હજામ બી સાથે જાય. ચહેરો બનાવવાના હશે ને એમ જે હોય તો એમાં હજામ સાથે હોય. તો પોતે કે મેં તહેવારે છોટો હતો તો મેં એક રેઝર આવ્યું હતું, ઇલેક્ટ્રિક રેઝર. તો મેં વાપરતો હતો સાઈડ પર. તો મોલાએ દેખી લીધું હશે. તો મોલાએ પૂછ્યું આ શું કરે છે તું? તો મેં અરજ કરી કે આમ છે. તો પોતે કીધું કે અહીંયા મૂકી જા. અને પછી તે બાદ હજામની જરૂરત નહોતી પડતી. તો આ મિસાલ છે ને એમ ટેકનોલોજીનો આ કે ત્યાં પધારા તો અમે નવું એપલ વોચ આવ્યું હતું. તો હવે પોતાનો તો ક્લાસિક વોચ હોય સાહેબ, તો કા એપલ વોચને શું અરજ. પોતે કીધું કે ના. ને પછી પોતે ઘણીવાર પોતાનું આ હોય લેવાનું, કંઈ બ્રીધિંગનું ને એક્સરસાઇઝ ને કરવાનું હોય, તો એમાં ટાઈમર મૂકવાનું હોય. તો આપણે કહે ને વોચને કે 5 મિનિટ્સ, સિરીને કહે, પોતે કે સિરી કહે ને 5 મિનિટ્સ, 7 મિનિટ્સ, જે પોતાનો ટાઈમ હોય ને આખું વાપરે સાહેબ. એનો ઇસ્તેમાલ, એનું એકચ્યુઅલ યુટિલાઇઝેશન ઓફ ટેકનોલોજી. આપણે તો સાહેબ ઘણીવાર શું હોય કે ટેકનોલોજી ફોર ધ સેક ઓફ ટેકનોલોજી કરીએ છીએ. આ તો કે એનો કંઈ ફાયદો પહોંચે, એનો પ્રેક્ટિકલ આસ્પેક્ટ હોય, તે પોતાનો એક એકદમ સુપર પાવર હતો કહે તો. આજે એપલ વોચનું કહો છો, થોડા વર્ષ પહેલા મેં નોટિસ કીધેલું એકવાર કે પાછા પોતે બોમ્બે પધાર્યા હતા ત્યારે નમાઝમાં કે પોતે નમાઝ પહેલા પોતે ઘડિયાળામાં ઉતારે ને, તો ઘડિયાળ ઉતારી તો મેં જોયું કે સ્ટેનલેસ સ્ટીલ વાળી પોતે તિવારે પહેનતા હતા. સર ને પછી પોતે પહેરતા જ ના એમ એ રાખે જ ને એનો ફાયદો, એમાં બધા બીજા ઘણા ફાયદા છે, હેલ્થ બેનિફિટ્સ ને સગલા. તો એ કે આ વધારે ફાયદો કરે છે, ઓટો ટાઈમ જ કહે છે ને આમાં તો બીજું સગલું બી થઈ જાય છે ને એટલું જ જે છે તે. અને ઘણી ચીજોમાં આમ ને એમએસબીમાં તો પોતે જે ફરઝંદોની તરબિયતમાં બી
जो कुरान ना हिफ्ज़ वास्ते जे सेंटर्स बनाए सगली जगह जे मदरसाओ सगला कायम फरमावता હતા શરૂમાં પોતે કહે કે નજમુલ સાહેબને જે વારે મુલતકા થયા ને પછી ફરમાયો તો પોતે ને હેમનભાઈ સાહેબને ઘણી સહાય કીધી હતી અમે તેવારે તો એટલું કોન્ટેક્ટમાં નહોતા શરૂમાં પેલું મદ્રસા બનાવ્યો જિકર કરે ઘણી ઘણી સહાય પોતે ફરમાઈ હતી ને ઘણું મુશ્કેલ હતું ને સબ લોકો બચ્ચાઓને નોર્મલ સ્કૂલમાંથી મૂકીને આપણી સ્કૂલમાં આવવું ને એઝ એ એજ્યુકેશનલ સર્ટિફિકેટ ક્લાસ લેવું ઘણો મોટો ચેલેન્જ હતો આજે આપણે આમ અહેસાસ નહીં થતો એમાં બીજી એક સાહેબનો જિકર કરવો એક યાદ આવી તો નજમુન સાહેબનું સાહેબ અમીરુલ જામિયા તો પોતે મક્કા પધારા હતા એક વખત અમે છોટા હતા ને બસ મને ને મારા ભાઈ મુફદ્દલને એ 10 વર્ષ હશે મેં કે 12 વર્ષનો છે પોતે કીધું જામિયામાં લોકોને દાખલ કરો સબ આ જમાનનું આપણે ખાલી એમ કહીએ કે આ મોલા કहाँ લઈ ગયા છે આપણે અમે તહેવારે સબ ના લિખતા આવડે દાવતની જબાન ના અરબી લિખતા આવડે ના હિફ્ઝનું કંઈ આ તો શેખ હૈદર અલી હતા સાહેબ ખિદમતમાં તો પોતે મારો ઇમ્તિહાન લીધો કે જામિયામાં જાઓ ને દાખલાનું ઇમ્તિહાન તો મને તો સબ પૂછે તો મને તો કંઈ આવડે ના કંઈ શું કે પછી છેલ્લા એમ કીધું કે કુરાન ખોલા અલ્હમની સુરત બતાવી ને કીધું કે આને કોપી કરી લે અને પછી બીજો સવાલ પૂછો કે તને ખીચડીને ખુરદી ભાવે છે મને ખબર નહીં ખુરદી શું સાહેબ મેં કીધું હા જી સાહેબ અને બસ દાખલો થઈ ગયો ને પોતે લઈ ગયા ને અમને નસીબ થયો જામિયાની બરકત મિલી ગઈ સાહેબ અમને તો આ મિસલસિન હુદૂદો અને મોલાના બધા જે હુદૂદો છે આ મિસલસિન સગલા સગલા તૈયારી કરે છે ને સગલાને કેમ સબ ચરાવે છે એમાં સબ જામિયાના બરકતોની વાત કરું સાહેબ હિફ્ઝમાં કિતાબતમાં પછી કિતાબ લીખતો થઈ ગયો મેં કહું આ જે ગયો તહેવારે તો એટલું બી નહોતું આવડતું ને થોડા દિન બાદ એમ કહે તો આખો કિતાબો તૈયાર અટકી પછી મેં આપણે લીખતા હતા હજી ખબર નહીં થતું હશે શાયદ જામ્યા પણ તહેવારે તો અમે લોકો લીખતા હતા બધા કિતાબો સબ તો એ મિસલસિનનું બધું કેટલું ફાસ્ટ હોય છે ને ટ્રાન્ઝિશન એક જામિયાની બરકત જે હોય છે એને હવે શેખ હુઝૈફાભાઈ ઇન યોર સેલ્ફ બી દેખું શેખ હુઝૈફાભાઈના બચ્ચાઓને બી નસીબ થયું જામિયામાં જવાનું તો એ જે इतનું ફાસ્ટ ટ્રાન્ઝિશન થઈને કિતની ચીજો ઇતના થોડા ટાઈમના અંદર શીખી લેવાય છે અને કિતની સ્કિલ્સ દેટ વી ડિડન્ટ નો દેટ વી હેડ એ કિતની બધી ખીલી જાય છે એકદમ સહી કરવાનું સાહેબ ને આ વસ્તુ સાહેબ એટલે એમ આપણે એટલે આ તો મેં કહું ને સાહેબ ઇન ધ લાસ્ટ 50 યર્સની વાત કરું છું कहाँ से कहाँ मौला ले गया છે આજે આપણે જામિયાને દેખ્યા આજે કોઈ એમ કહે કે જામિયામાં જાઓ તો કિતની મન્નતો કિતની તૈયારી એમ કે ને પેદા થાય ત્યારથી તૈયાર થવું પડે તો જામિયા નસીબ થાય એટલે કहाँ શું શું નહેમતો મૌલાની છે ને એમાં જે આપ ફરમાવો છો ફાયદો કેટલો છે શું ફાયદો છે ને શું દરજાતમાં ચડી જવાય છે સબ જામિયામાં થોડા દિન અમને તો નસીબ થયું આ લોકો તો 11 સાલ ને જે ઇલ્મ પડે છે ને જે ઇલ્મની આપ કરીએ તો આ ઇલ્મના સાહેબ તો સૈયદી સાહેબ માઝુમ સાહેબ આમ આખા આમ કહે ને કે ઉભરાઈ રહ્યા ઇલ્મ છે અમે આમ પોતાના સાથે યુ કેન આમ કંઈ આમ લાઇટ વાત બી કરો તો કંઈ ફાયદો જ મિલે કે આમ જમતા હોય તો બી એમાં બી ફાયદો મિલે પોતાનું એક બી જિકર કરું સાહેબ આમ પધારે એમ લગભગ 18 વર્ષથી દુબઈ અમે અહીંયા છું અને આયા ને શાયદ બીજા જ વર્ષે તે જ વર્ષે પોતાનું એક એમ બન્યું કે ઘરે પધારા આમ જ આમ તફરી વાસ્તે એમ કે એમ તમે આ નહીં અને દાંતમાં કંઈ તકલીફ થઈ ગઈ પોતાની તો કે એનું ઈલાજ કરવાનું હતું પોતાનું ડેન્ટિસ્ટ હતા અબુધાબીમાં તો અબુધાબી રોજ જવું પડે તો મારા સાથે જાય પોતે હવે તહેવારે અમે એક નાની કે સ્પોર્ટ્સ કાર લીધેલી સ્પોર્ટ્સ પોતાને ગાડીઓનો ઘણો શોખ પોતે એક ફરમાયું હતું કે અમે છોટા હતા તો અમે ચોર પોલીસ રમીએ મુંબઈમાં તો ગાડીઓમાં અમે રમીએ તમે લોકો ભાગાભાગી કરો છો અમે ગાડીઓ ચલાવીને એકબીજાને ભાઈ તો આમ ગાડીઓનો શોખ ઘણો હતો અમે ગાડી આમ નવી બી લઈએ તો પોતે ચલાવે જ પોતે ટેસ્ટ ડ્રાઈવ લે જ પોતે ને પછી અમે આ કરીએ તો આ પોતે બેઠે એમાં એમ શરૂનો પહેલી વાર પધારતા
ને પોર્શમાં જ પધારે, મારા સાથે પધારે, મારા સાહેબ આવે ને પાછા આવે ને બધા બે ત્રણ જણા જે હતા કે સાહેબ આપ કેમ અંદર બેઠો છો, આમ એટલું આમ નીચી ગાડી છે, આમ એકદમ લો ગાડી ને આમ પોતે એમ ખુશ બી થાય, આમાં આખો રસ્તો બી આવે તો પછી zikરો કરે ને તો આમ જે આપકો ટેકનોલોજીનો બી ને આમ શોખ બી ઘણા શોખ. એક zikર બીજી યાદ આવે સાહેબ, તે પોતે એમ ફરમાવતા હતા કે એકવાર પોતે છોટા હતા તો માથેરાનમાં હોર્સ રાઇડિંગ ગયા હતા, ઘોડાઓ પર. પોતાનો શોખ તો ઘોડા પર ગયા હતા ને કંઈ પડી ગયા ને પગમાં લાગ્યું ને ખૂન નીકળતું હતું. તો પોતાને એમ કે આ જો ખૂન મોલા દેખી લેશે તારજબ નાકા તો પછી કાલે રજા નહીં થાય પાછી જવાની. તો એકદમ પટ્ટો બાંધીને આમ આ કરીને અને હવે પોતે કે મોલા તો મોલા છે, સગલું જાણે. તો પોતે દેખી લીધું કે આ શું. તો પૂછ્યું કે આમ થયું. તો પછી પોતે કીધું મને તો એમ થયું કે હવે કાલે નહીં, હવે આપણે હોર્સ રાઇડિંગ બંધ. પણ બીજા દિન સામે પોતે પધારા ને કીધું કે બેઠો ને આ કરો પાછું. તો એમ કે કંઈ ચેલેન્જીસ આવે, કંઈ ડિફિકલ્ટીઝ આવે તો યુ નેવર ગીવ અપ એન્ડ યુ હેવ ટુ ઓવરકમ ધેમ ને એ કરતા જ રહેવું જોઈએ. ને આ ચીઝ જેમ આપને મેં અરજ કહું છું કે આ મિસલ સિંહ પોતે શીખાવે, આમ એકદમ પ્રેક્ટિકલ એવા સિમ્પલ એક્ઝામ્પલ્સ આપે કે આમ આપણે આમ ઇટ્સ ઓલવેઝ ધેર કે ભૂલી જ ના શકાય. ને આપણે કંઈ કરતા હોય તો એમાં સમજ પડે કે ના હવે સ્વિમિંગ કરવાનું છે તો સ્વિમિંગમાં સગલી ચીજમાં સાહેબ આમ એક્સેપ્શનલ હમણાં એજ કિતની સાહેબ સ્વિમિંગ પધારે, સગલું કરે, સગલું કરે એમ એમ ને જમવાનું બી સર જમવાનું તો કેટલું લે બહુ નિવાલા જમે છે કે એમ જમવામાં બી એકદમ મિનિમમ, પણ इतનું તમક્કુન સીન ને એટલું ડિટેલમાં ને એટલું શોખ સીન કરે એમ કહે ને સાહેબ કે આપણે આખા ઓ 5 કોર્સ મિલ બી લઈ લે, જો કે હવે તો આપણે ખારાશ મીઠાશ છે એમના 2 કોર્સીસમાં આપણું થઈ જાય સાહેબ, પણ આમ લંબા મિલ લઉં સાહેબ યુ કેનોટ એન્જોય જેટલું પોતે જે એની લજ્જત લેતા હતા સાહેબ. ને બીજું શું પોતે ફરમાવે કે જે બી કરો તે પરફેક્શનમાં કરો, એમ ના કરો કે બસ આમ ચાલી જશે. એ સૂજની બિછાવો તો એ મિસલ બિછાવો કે એમાં એક સલ ના હોય. કપરા પે ના કપરાની વાત કરશો, ઘણા સિમ્પલ સબ 2 या 3 જોડી હોય પોતે આવે બેગમાં, બીજી બધું હોય જ ને. અને બીજું ફરમાવે કે તારસુના આખાની આ શું તબિયત શું કે પોતે 1 વર્ષ કરતાં વધારે કંઈ પોઝેશન રાખે જ નહીં, આપી જ નહીં. તો કે રાખીને શું ને આપના પાસે મેં કહું સાહેબ એક બટન હોય, ઇતના કપડાં હોય, આ ઘડિયાળ હોય, મોજા અને મોજાનો શોખ એક બસ કંઈ બી હોય તો નવા મોજા લઈને છૂટા બરાબર એ બરાબર હોય. પાઘડી ને ટોપી તો એ તો હોય જ ને આ બે ચીજમાં આમ કંઈ લેવા જવાનું હોય દુકાનમાં શું લે તો મોજા લેવાના હોય. બીજું તો એમ એટલી સિમ્પ્લિસિટી સાહેબ, આ સાહેબો આ મિસલના ને એટલું સિમ્પલ. પોતાને જેવારે મોલાએ રૂટબામાં ચડા એની જિકર કરું સાહેબ કે મોલા यहाँ ઘણું તશરીફ રાખતા હતા. એમ કિતની વાર પધારા છે શાયદ 20 કરતા તો ફોકસ ને ज़्यादा हमने फ़ायदो શું મિલે સાહેબ કે પોતે તશરીફ રાખે. તો મેં એવું જે કીધું ને સાહેબ કે તશરીફ રાખે દાંતનું આ થયું પછી બસ એક એકદમ પોતાની નજર થઈ ગઈ અમારા ઉપર ને અમારા શું અમલ હશે ને આ હશે કે સાહેબ એટલું પોતે અમારા વાસ્તે हमने फ़ायदो આપતા રહ્યા ને ભાઈ સાહેબ બી અયમનભાઈ સાહેબ ઘણું અમારા વાસ્તે કીધું છે સાહેબ. सब हमारा वास्ते मैं एम आना वास्ते नहीं कहता, पर फोनो आवे लोगोने शादीओ वास्ते हाजतो वास्ते 24 કલાક ચાલતું હોય ને અરજીઓ હોય. જમતા જમતા બી પોતે અરજીઓ સુને ને જવાબો આપે. એમ મેં કહું ને આપણે આમ કહું છું કે જમવામાં તો આ
પછી છેલ્લા પોતે જે ફ્રૂટનો ટાઈમ આવે તો પછી અરજીઓ શરૂ થઈ જાય ને ફોન આવે તો ભાઈ સાહેબ કે સાહેબ હવે હમણાં રહેવા દઈએ એ ના ના લોકોનો ફોન હશે કંઈ કામ હશે જેવો તમે જવાબ આપો શું કહે છે તો આ મિસલ કરતા અમે બી કહે કે સાહેબ કંઈ નહીં હવે પછી કરશું સાહેબ એને ફોન કરી આપશું સાહેબ એ બસ એ કરા જ કરે ને પછી ના કરે તો કંઈ ફરમાવે ના આમ એમ આ મિજાજ બી સાહેબ એમ આ શહેજાદા આમ તો એમ કહું શહેજાદા કહું છું માઝુર દાવત છે પોતે અમે આમ પોતે મોલાએ જેમ 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 ચડતા પોતે બી કહે કે આ મોલા મારા વાસ્તે શું શું કરે છે ઘણા જિકર સાહેબ બીજી એક જિકર કરું સાહેબ ઘણા વખત પહેલે સાહેબ કે સેફી મેલ ગયા હતા અમે ને પોતે બસ આમ બહાર પડાયા ને કીધું કે જો ગઈકાલે શું થયું બુરાણ મોલાના જમાનની વાત છે કે મને મોલાએ સાયો મોકલો પોતાનો સાયો તો એટલે પોતે પહેરી ના આવ્યા હતા અમે કંઈ રિયલાઇઝ ના કીધું કે તમને કંઈ લાગે જ ફરક મારામાં આમ પોતે પૂછે ઇતના પ્રાઉડ હતા ને ઇતના ખુશ હતા પોતે કે જો મારા પર મોલાનો સાયો છે અને આખો પહેને પછી મને બતાવે કે જો મોલાનો સાયો આમ મોટો હોય આમ થોડો વધારે આ જાય કે અપનાસીને એમ ના પહેનાય ને આ શકલું ને ઇતના મેં કહું કે આ મિસલ से ना अपनी खुशी है હોય જ સબ એ આપને નહીં સમજ પડતી ત્યારે મને નહોતી સમજ પડતી સર પણ આમ જ હોય આ જ હોય કે આવા હદિયાઓ મોલાસન આવે તો એની શું કદર છે ને શું એની માના છે ને શું એનો ફાયદો છે अपने तो શું થઈ શકે ને જેમ अपने રૂમાલ મિલે છે अपने આ મિલે છે કિતની ખુશી થઈ જાય છે સબ મોલાના से તો સર ઘણી ઘણી મેં સોચી રહ્યો છું કે આજે બીજી શેખ બીજી હુઝૈફાભાઈ કરો કહો છે છો જે પોતે પોતાના બચપનાની જે પોતે જે દીકરો ઘણી વાર ફરમાવે આજે ઘોરાનું ઇન્સિડન્ટ હશે તો પોતે ઘણા યંગ હશે જે થયું હશે તો એમ ઇવન એટ સચ એન એડવાન્સ એજ પાછળની મેમરીઝ એટલી પોતાની આ હોય એક મારો એક્સપિરિયન્સ મેં શેર કરું કે જામિયામાં એક કઈ ખિદમત સોંપાઈ હતી અમને સગલાને અને એના બારામાં મને કઈ સવાલો ડિસ્કશન પોતે સાથે મને હતું કે કરવું ને પોતે કરમ ફરમાવીને ટાઈમ આપો ને ધીસ ઇઝ 1433 કે 1434ની વાત છે અને પોતે ટાઈમ આપો ઓફિસમાં બધી મેલમાં અમે ગયા અને કંઈ ઓલમોસ્ટ 1 કલાક પોતે સાથે કંઈ જે બી હતું ડિસ્કશન થયું પછી કંઈ સિમિલર ચીજના વાસ્તે લાસ્ટ યર જસ્ટ પોતે વફાત થયા એના થોડા મહિના પહેલાં કંઈ પાછું કંઈ ડિસ્કશન વાસ્તે ગયા હતા નોટ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ બટ સમથિંગ સિમિલર અને અમે બેઠીને વાત કરી રહ્યા હતા અને પોતે કહે કે હા તમે તિવારે બી આવ્યા હતા અને આ ચીજની વાત કીધી હતી દેટ વોઝ અ વન ઓફ થિંગ અને સચ અ લોંગ ટાઈમ અગો પણ પોતેને બરાબર એના ઉપર હતું કે આમ થયું હતું તો એમાં એમાં પોતાનું એટલું એ મેમરીમાં સાહેબ આપ કંઈ બી કહીએ મોલા પછી પરા અને મોલા સાથે જે આ થયું છે તો અનઇમેજિનેબલ એક બીજી જિકર યાદ આવે સાહેબ કે જીવારે મોલા નસ ફરમાવી લંડનમાં પોતે ત્યાં તશરીફ રાખતા હતા તો રાતનો ટાઈમ હતો અહીંયા તો દુબઈમાં ને પોતે આરામમાં પધારી ગયા હતા તો ફોન સગલાના સાહેબોના આવતા હતા બધી બાજુ કે આમ આમ થયું છે ને પોતાને તો પોતાને પછી અરજ કીધી દરવાજાને પોતે પધારા ને પછી થોડું આ ગોરગીરનો પોતે એમ જ ફરમાયો કે મુફલ મોલાને ફોન કરો તો ફોન કરીને અરજ કરી તો હવે અમે થોડા દૂર હતા પણ આમ આ સુનાયું અમને સર તો શું મોલાનો મુફલ મોલાનો તો અવાજ ના પણ પોતાનો એમ અરજ કીધી પોતે કે જેમ બુરહાન મોલાની ખિદમતમાં હતો મેં આપની ખિદમતમાં છું ને એમ આપણે એમ થાય છે કે સાહેબ આજે રૂતબાના સાહેબો છે સાહેબ દે મોલા કેમ ચૂનેલા છે તો એ તો ઇટ ઇઝ નોટ કંઈ अपने समझना બહાર છે હમારી તો સબ ને મોલા શું કેમ નિકાલે છે ને શું આ કરે છે ફાયદો પહોંચાડે છે પછી આ બી સબ પોતાને ટાઇટલ મિલ્યું હતું તો ઘણા ખુશ હતા જે વાલિદ બુલદત સબ બરાબર મને ટાઇટલ નથી યાદ તો એ જે મુંબઈના
કે તો એ આવ્યું તો પોતે કીધું કે જો આજે મને મોલાએ આ શરફ આપવું છે. એટલે સબ આપને થાય કે આ સાહેબને સબ શું પણ આપને ખુશ થાય ને સબ થોડી નાની એમ મોલાસિંહ કઈ બી આવે તો ઇતના ખુશ થાય પોતે, ઇતના ખુશ થાય. તો આ સબ આ પ્રેક્ટિકલી પોતે બતાવતા હતા કે આપણે જે મોલા કરે છે તે કઈ રીતથી એને એની તસ્લીમ કરીને કબૂલિયત હોય ને ખુશીથી કરીએ ને ટુ ધ બેસ્ટ ઓફ ધ પાવર કરીએ ને પરફેક્શનમાં કરીએ સબ सगला एस्पेक्ट सगला सब आ तो अपने अजी कितना 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 पॉइंट्स पर मैं अपना रस कर सकूं तो एम कहने सब के ए लाइफ टाइम ऑफ मेमोरीज ए लाइफ टाइम ऑफ लर्निंग सबको माल पर आ रहे सब અઢારે ને ભાઈ સાહેબ કે ના હવે દુબઈ આવ્યા છે અમને થોડા દિન નથી કરવાનું સબ પોતે કહી દીધું હોય પોતાના નામે કે ભાઈ તમે તૈયારી કરી લો જે સબક ભાઈ સાહેબને ખબર ના હોય ને સબકની તૈયારીઓ પછી એમ બધું થઈ જાય થઈ ગયું ને પાછા રોજ એટલા દૂર તસવીર રાખીને સબ યાસીન જવાનું ઘણું દૂર પણ રોજ જે ટાઈમ હોય પછી ટાઈમ થોડો એડજસ્ટ કરે ને પહોંચવાનું ને અમે લઈ જઈએ સાહેબ તો ઘણી વાર મગરીબ પહેલે હોય ને ટ્રાફિક હોય ઘણી વાર પણ એવું બનવું નથી કે કોઈ વાર મગરીબ અઝા થઈ હોય કે ડીલે થઈ હોય પહોંચી જ જવાય સર ને આ બી પોતાનું એક એકદમ એક આ હતું કે પોતે કહે કે જેમ સોચશો એમ થઈ જશે પોઝિટિવ સોચો તો થઈ જ જશે જવું છે એમાં પહોંચી જ જશો બરાબર તૈયારી બરાબર કાંઈ એમ નહીં કે લાસ્ટ મિનિટ ભાગો પણ વિધિન રીઝન કરશો પછી થઈ જશે ને એમાં એક જિકર પોતે કીધું કે એ કહાસી પોતાને આ થયું કે એક વખત કે તારાસમાં મળ્યા કે જવાનું ટ્રેનમાં કે જવાનું હતું સાહેબ એકદમ મને એકદમ ડિટેલ યાદ નહીં આવતું જેટલું મને યાદ છે સાહેબ તે તો પોતે ફરમાયું હતું કે જવાનું છે તમને એમ કઈ જગાનું ખિદમત સોંપી હશે પોતાને પછી કઈ દુપહેરના આરામમાં પધારા અને પોતે કીધું કે ફરમાયું નથી પાછું કે જવાનું તો પછી કઈ પૂછ્યું બી ના હવે મોલા પાછા પધારા અને ચા પર કે તસવીર રાખતા હતા મોલાએ પૂછ્યું કેમ યા છો કેમ ગયા નથી તો મોલા આપે કે ફરમાયું નહોતું તો મને રાહ દેખતા કે ના જાઓ તો મેં સોચ્યું કે આ તો ટ્રેન તો પોતે ફરમાય કે મેં સોચ્યું કે ટ્રેન તો હવે ચલી ગયા છે કાં છે મેં મોલા ટ્રેન શાયદ કે यहाँ બેસીને વાત કરો કે જઈને દેખો ટ્રેનને તો મેં ભાગો ગયો સ્ટેશન અને સ્ટેશન પર ગયા તો ટ્રેન અડધો કલાક લેટ હતી તો ટ્રેન મિલી ગઈ તો પ્રેક્ટિકલી હવે એમ કે એક્શન્સ આર ઇમ્પોર્ટન્ટ સબ કે એને વાતો આપણે ઘણી કરીએ છીએ પણ એનું અમલમાં લાવવું એને પ્રેક્ટિકલ કરવું જે ઘણું ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે સક્સેસ પોતે જે સ્મોલર ડિટેલ્સનું બી પોતેમાં બી આ જે શેખ ઉઝૈફાભાઈ જિકર કરો છો પછી જે મેં બી જે ઓબ્ઝર્વ કર્યું છે અને બીજા જે શહેજાદા સાહેબો સગલામાં જે attention to those small but critical details that will make or break something એ એક જે તાહિર સફીરુલ નાકાએ બુરહાનુદ્દીન નાકાએ મુફદ્દલ નાકાએ જે તરબિયત કીધેલી ને જે પરખ હોય just to catch that કે this is the key detail એ સબ એમાં મારું ઓબ્ઝર્વેશન છે એકદમ બેસિક આમાં મેં આપણે અરજ કરો આજે આ પોઈન્ટ કીધે એના ઉપર કે મુફદ્દલ મોલા રોટીનું જે અમલ છે સર કેટલું કમાલનો અમલ છે આમ જોવા જાવ તો શું છે રોટી શું બનાવવાનું એમ બની જાય છે આજે તો પણ જે આપે કહું ડિટેલ્સ કે જેવારે આપણે રોટી બનાવીએ છીએ ને આથો મૂકીએ છીએ ને જે એને વણીએ છીએ ને જે ગોલ થાવી જોઈએ જે આપ જે આપણા પરમાણુ પરફેક્શન ડિટેલિંગ ને ધ ફોકસ દેટ ઇઝ પુટિંગ ટુ ઇટ કે આ કઈ નેમત છે ને શું મિલે છે એનો ફાયદો શું છે એમ ખાલી રોટી લેવાનું જમવાની પોતે તો બનાવવાનું રોટી કરો તમે પોતે કરીને બતાવે છે તો કેટલું જે લર્નિંગ આપે છે આમાં એ કહે કે નો હાર્વર્ડ ઓર MIT ઇઝ ગોઈંગ ટુ ટીચ યુ ઓલ ધીસ અભી તો કઈ આ થવાનું નથી સર એક forces you to see things in a new perspective કે આ perspective થી દેખશો તો જોવાશે આઈ
આઈ થિંક કે સૈની સાહેબના સાથે બી જે ઘણીવાર સવાલોને પોતાને જે થાય તો ઘણીવાર એમ થાય કે પોતે શું કંઈ આખું બીજા જ પરસ્પેક્ટિવથી જવાબ એવો આપે કે જેનાથી એકદમ વાત ગલે ઉતરી જાય. जी सर, एकदम एकदम आप जब एकदम सही फरमाओ सर. यहाँ भी हमने कोविड ना टाइम पर मुमिनी ना होता था ने कई कितना बिजनेस ना भी कई सेमिनार्स की और कई टॉक्स की था सब. तो मुमिनी ना आवी ने पूछे सवालों जे सवालों है यहाँ पे जे मच प्रिसाइसली કે ઓ ભાઈ પૂછતો હોય કે સાહેબ આ લઈએ ના લઈએ અને પોતે એનો જવાબ એવી રીતના આપે કે ભાઈ આ વાત જ નથી તો તમે શેની લાવો છો, તો એકદમ સમજ પડી જાય. આપણે થોડું વી આર ઓલમોસ્ટ કમિંગ અપ ઓન ટાઈમ. બસ એક બે સવાલો હજી આઈ વોન્ટ ટુ ગેટ યોર ઇનપુટ ઓન દેટ. પ્લીઝ. એક જે હવે પર્સનલી મેં જે પોતે સાથે જે ઓબ્ઝર્વ કરેલું કે પોતે ઘણા અપ્રોચેબલ હતા. એને એનીવન એન્ડ એવરીવન કોઈ બી એનીબડી કોઈ જસ્ટ અપ્રોચ તેરી કલીમુન સાહેબને પોતે આના ઉપર આવીને પછી પોતે વાત કરે અને એની વાત સુને એને જેમ જવાબ દેવો જોઈએ એને એના લેવલ પર આવીને સો ટુ સ્પીક એમ. એનું ઇફ યુ હેવ એની એક્સપિરિયન્સીસ ટુ શેર અબાઉટ ધેટ. સર બે ત્રણ વાર ઓબ્ઝર્વ કર્યું સર. બે ત્રણ ઘણી વાર સબ કે મુમિનીન સાથે એમ ગાડીમાં બી જતા હોય ને લોકોને કંઈ કામ હોય તો ગાડી ઠેરીને પોતે સુને એને. પછી હવે બે ભાઈઓમાં ઝઘડો હોય ઘણી વાર કે બે કંઈ હા હોય તો એક બેવેને કેમ જવાબ આપવો ને બેવેને કેમ પર્સપેક્ટિવમાં આપવું ને કેવી રીતના એને બેવેના વાસ્તે ફાયદો કેમ કરવો. એમને કે આનું થાય ને અને રાઈટ ને રોંગ જે હોય તે હોય, જે બરાબર હોય તે બરાબર, પણ એને એવી રીતના ઢાલી દે સબ કે સગલા ખુશ થઈ જાય. કેમ કે એમ તો બધાના ને કે બધાને આમ કેમ કરે આપણે સબ કે વોટ ઇઝ રાઈટ વોટ ઇઝ રોંગ, પણ બેવે ના ખુશ થઈ જાય. આ ઘણી વાર દેખો છે સબને મોમિની વાસ્તે ઘણું એમ કે ને જાય તો બી એમ કે રાતે સુઈ જાય ને ફજરે પોતે ઘણા જલ્દી ઉઠી જાય. ઘણું કમ સુવાનું પોતાનું રાતે બધા તો એ ઉઠે ને શરૂ થાય તો એનો કિતાબો જ શરૂ હોય. હમણાં નસીબથી ઝિયાફત સાહેબ મોલા પધારા હતા ઘરે, તો એ જે કમરામાં પોતે તશરીફ રાખે એમાં મોલા તશરીફ રાખતા હતા. તો મોલા પૂછ્યું કે પોતે ક્યાં રહેતા હતા મોલા ને પછી મેં અરજ કરી મોલા આ કુર્સી પર પોતે બેઠે ને આ રિસાલા જ દેખા કરે કે અમે લોકો કે અરજ કરે કામનું અરજ કરે પોતે તો પોતાનું કરતા જ હોય ને પોતાને એ કેમ કે નિવરા નહીં રહેવાનું કે કામ લઈને જ જવાનું સાથે. एक कितनी बड़ी चीज़ों अपने स्पेशली એઝ વી લુક બેક અને જે જેટલું જે બુઝુર્ગો જે શીખાવી ગયા છે જેટલું આપણે જહેન દોરાવતા જઈએ છીએ એટલું વાતો યાદ આવતી જાય છે અને એમ થાય કે આ બી હતું આ બી હતું આ બી હતું. ના ના સાહેબ આ તો આપણે આ મિસાલના આ જે નહેમતો છે ને આપ સાહેબો તો હજી એમાં જ ફલા ફૂલા છો સબને. તો એ જે એક્સપિરિયન્સીસ છે, એ જે નહેમતો છે, એ જે ફવાઈદ છે, બધા આપણે સગલા મુબારક કરે સાહેબ. એ તો કે મૌલાના અદના સબ ને આપના નસીબ અમને થયું સાહેબ. એ તો કઈ શુક્ર કર્યા સબ. કઈ રીત ફેઝ મૌલાનું પહોંચે છે સબ એક આપણે સમજ નહીં પડતી ઘણી વાર. આપણે એઝ વી રેપ અપ જે શરૂમાં જે શેખ હુઝૈફાભાઈએ વાત કરી હતી થોડું જસ્ટ ઓન ટુ એન્ડ ઓન અ બીટ ઓફ અ મોર રિલેક્સ નોટ અને લાઇટર નોટ જે કમ્પ્યુટર્સની વાતથી શરૂ કર્યું હતું. તો શેખ હુઝૈફાભાઈના દીકરા શેખ અબ્દુલ કાદિરભાઈ વોઝ માય ક્લાસમેટ ઇન જામિયા અને તિવારે એ એવરી ટાઈમ ક્લાસના અંદર એ ઘણી બધી વાતો હોય કે આમ આ ફલાન નવી ટેકનોલોજી આવી છે અને ફલાના નવું આવ્યું છે ને ધ ફર્સ્ટ પર્સન દેટ આઈ વુડ ફાઇન્ડ આઉટ ફ્રોમ વુડ બી અબ્દુલ કાદિરભાઈ. તો જે યોર લવ ઓફ ટેકનોલોજી જે છે ને if you want to share a little bit more about that. સબ એમાં એ ટેકનોલોજીનો ફાયદો મેં આપને અરજ કરું કે એમ બન્યું કે તાયર સાહેબ નાકાનું કે રેકોર્ડિંગ હતું. તો એ રેકોર્ડિંગ વાસ્તે શરૂમાં માઇક્સ ને ટેપ્સ કરતા હતા. તો એ અવાજ પહેલાં હવે તો સબ ટેકનોલોજી ઇઝ મચ એડવાન્સ, પણ શરૂમાં એને કમ્પ્યુટર પર અમે ક્લીન કર્યું
અને બુરહાન મૌલાના તખત પર કમ્પ્યુટર મુકાયું, 2 વાર મુકાયું, 2 વાર નસીબ થયો. તે મોલાએ પ્લે કીધું ને એ શેખ એના સિવાય હુઝૈફાભાઈનું કમ્પ્યુટર હતું. બીજું ટેકનોલોજી. જી સર, જી સર, એ વાયો છે કે સિલ્વર 2 કલરનું વાર 2 સોની વાર વાયો કમ્પ્યુટર હતું એ. સોની વાયો. જી સર, જી સર, જી સર, એ છે હજી આમાં. આ ખિદમત સાહેબ એટલે જે પોતે બી આમ જે ફરમાના ઓબ્જેક્ટિવ ઓફ ટેકનોલોજી ઇઝ કે મૌલાની ખિદમત કેમ જ્યાદા કરી શકાય, દાવતની ખિદમત થાય. સાહેબ આઈટીએસમાં બી ટેકનોલોજી જે કમ્પ્યુટરાઇઝેશન ને શરૂઆતમાં આઈટીએસની એક જિકર કર્યો ફાઈનલ. તો પહેલી વાર બોમ્બેમાં આઈટીએસના કાર્ડ ઇસ્યુ થયા. એ જગા નથી વારે આઈટીએસ નહોતું, એ જમાત નહોતું, કંઈ નહોતું. તો બટુમાલીભાઈ સમજબન સાહેબ એ પોતે ઘણું શોખીન, એ બી ટેકનોલોજીમાં ઘણું અને એને એમ કે આ કરે ખિદમત. તો પોતે સિક્યોરિટીનું વધારે કરતા હતા ને આ બી કરે ને યુનુસભાઈ સાહેબ. તો તહેવારે બને શું કે કાર્ડ બને, સગલાને કાર્ડ આપવા આવે જેના ઉપર સાઇન હોય ને સગલા આવે ને લઈ જાય કાર્ડ ને પછી બેઠવાની જગા હોય ને પછી અંદર બધું સેટિંગ થઈ જાય સર. હવે માં મને બોલાયા સાહેબ કે તમે આવો, નિસારમાં હતો, મેં ગયો હતો સર કે હવે આ કરવું છે. તો કીધું ને એ લોકો કમ્પ્યુટરમાં બધું કરતા હતા ને થઈ રહ્યું. તો મેં કીધું કે સાહેબ આ આપનો કાર્ડની વેલ્યુ જ નથી, કમ્પ્યુટરાઇઝ કરશો કે ફાયદો નથી. એટલે મેં આમ સાહેબ આમ આરાબી જબાન તો પોતે કીધું કે આમ આ નથી. તો પોતે એમ શું મેં કીધું સાહેબ ભૂસાબમાં થઈ રહી સિસ્ટમ, ગ્રીડ છે, બહેરાઓ બેસ્યા છે ને બધું બરાબર થાય છે, મર્દોમાં શું કામ નહીં થતું. તો પોતે એકદમ આમ થકા થઈ અને કે આ બધી વાત કરવી હોય તો બસ અમને મૂકી દો, હવે કંઈ કરવાનું નથી. પણ પોતાની એક આદત શું કે પોતે જાય ને પછી પાછો ઓર કરે. તો એ ઘરે ગયા સોચું ને રાતે શેઝાદા તાહાભાઈ સાહેબ ને અબ્દુલ કાદરભાઈ સાહેબને લઈને આવ્યા પાછા ને મૌલાના મસૂદ રઝા લઈ આવ્યા કે હવે ગ્રીડ કરશું ને પછી એનું આખું કમ્પ્યુટરાઇઝ કર્યું ને ગ્રીડ બનવું ને પછી એઝ ઇટ્સ ઓલ હિસ્ટ્રી. બીજું એમાં એક બનવું સાહેબ, હવે આ તો બધી રજા થઈ ગઈ ને હવે કમ્પ્યુટરાઇઝ કરવું છે. તો કમ્પ્યુટરાઇઝ કરવામાં સોફ્ટવેરમાં બધા જે પ્રોગ્રામર્સ હતા they were doing it. ને તેવારે તો we were talking ફોક્સ પ્રો ને એ મિસાલનું બધું કરતા હતા, એક્સેસમાં નહોતું છે. તો મશીન સર નથિંગ. હવે કાલે પરમ દિન 1 તારીખ છે ના કાલે 1 તારીખ છે. તો પાસ આપવાના છે ને બધા પ્રિન્ટ તો ડેટાબેઝ બની ગયું છે. હવે અલોકેશન ટેબલ છે ને લોગો છે એને જોઈન કરો. આ પ્રોગ્રામર ભાઈ બેઠીને આખું કીધું, એ કીધું કે સાહેબ 2 દિન લાગશે, કમ્પ્યુટર કે 2 દિવસ લાગશે અને કમ્પાઇલ કરતા. મેં આવ્યો જસ્ટ ને મને બધા કે આ તો થવાનું હતું, હવે શું કરીએ, કાર્ડ ઇસ્યુ કરી દઈએ. તો સાહેબ મને આપીએ 5 મિનિટ મેં દેખું છું કે ના કે મેં એક્સપર્ટ છું, ના કે કોઈ જીનિયસ છું, ના કે આ છું પ્રોગ્રામર. એ લોકો મારા કરતાં બેઠા પ્રોગ્રામર્સ હતા. પણ મેં કીધું કે આ તમે જે સિક્વેન્શિયલ કરો છો એના કરતાં ખાલી ટેબલને જોઈન કરી દો તો સબ 13 સેકન્ડ્સમાં થઈ ગયો. So sir, technology is good, but it is to be used for જે હમણાં સવા કરી રહ્યા છે, જે રેકોર્ડિંગ થાય છે, જે મોલાને રિલે થાય છે, રિલેમાં બી સૌ ઘણી ખિદમત નસીબ થાય એવી થોડું હમણાં આજના જમાનામાં સ્પેશિયલી એઝ સોશિયલ મીડિયા એટલું વધારે પરવેસિવ થઈ રહ્યું છે, તો એ પાછું એમ ઇટ કેન ઓલ્સો બી અ ડબલ એજ સોર્ડ વેર ફાયદો બી થઈ શકે છે અને નુકસાન બી એટલું થાય છે. તો ધ ચેલેન્જ ઇઝ ટુ રીલી મેક શ્યોર કે એવી સાકી રેસીપને વાપરીએ કે ફાયદો થાય એનો અને નુકસાનથી બચીને રહીએ. શાહ ઇદ્રીસભાઈ સાહેબ સાથે ઘણી વાર વાત થતી હતી. તો પોતાનું એ જ કે મને કે એક લાઈન આ લોકોએ દોરી છે તો હવે આપણે આને ઓછી કેમ કરીએ, તો હવે લંબી લાઈન આપણે દોરવી પડશે. ઇટ ઇઝ સબ ઓલવેઝ બિગિનિંગ્સ આર ડિફિકલ્ટ. This is change. We are living in an age of change. એટલું રેપિડ ચેન્જ છે સર કે આમ માઇન્ડ બોગલિંગ છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી રહ્યું છે, તો એઆઈમાં આજે અમે ઘણું આ કરી રહ્યા છે કોશિશ. ધીસ ઇઝ એક લેવલ જ આખો એમ હવે એવો કે ડેકેડ્સ નહીં જોઈતા. પહેલા તો સેન્ચુરીઝ હતી, પછી ડેકેડ્સ પર આવ્યા, પછી યર્સમાં આવ્યા, હવે તો ઓલમોસ્ટ એવરી મંથ્સમાં મંથ થઈ નવો જાય મોડલ આવી જાય છે. સ્પીડ એનું આ લઈ જશે તો. પણ મૌલાનાનું જે આ છે ને દૂર અંદેશી છે
ને જે મોલા જે રીતે ગાઈડ કરે ને જે રીતે આપને ફાયદો પહોંચે છે, આ સોશિયલ મીડિયા ફોર એક્ઝામ્પલ સાહેબ, જે રીતે આપને દાવત સિંહ બી ને જે બધું મેં દેખી રહ્યો છું સાહેબને, આપ સાહેબો બધા જે કરી રહ્યા છો, ઇટ ઇઝ અ હ્યુજ ઇમ્પેક્ટ. ને આઈ થિંક કે જે બચી જાય છે લોકો આના સિંહ, કેમ કે ઇટ ઇઝ અ સિકનેસ, ઇટ ઇઝ અ એડિક્શન, ઇટ ઇઝ એકદમ ગલત ચીજ છે. પણ હવે એનો સોલ્યુશન ઇઝ નોટ સો ઇઝી. આમાં એમ કહે ને કે હલાલ ને હરામની વાત નહીં આવતી. આ કે એવું હોય હરામ હોય તો મૂકી દે લોકો, પણ આ મુશ્કેલ છે ને. એને એના ફાયદા બી છે ને નુકસાન છે. એ નુકસાન નથી લેવાનું ને ફાયદો લેવો છે. તો ઇટ ઇઝ અ વેરી ડેલિકેટ ચેલેન્જ ને. આઈ થિંક ઇટ્સ ઓલ અ લર્નિંગ પ્રોસેસ ને. આપ સાહેબો યુ આર ઇન ધ ફોરફ્રન્ટ ઓફ ઇટ ને, કરી રહ્યા છો સાહેબ. શું છે હુઝૈફાભાઈ, શુક્રન. વી આર ઓલમોસ્ટ જસ્ટ કમિંગ અપ ઓન ટાઈમ. તો હવે હવે હમણાં લાસ્ટ જે આપની જે વાત થઈ રહી છે, આઈ ફીલ દેટ્સ સબ્જેક્ટ ફોર અ હોલ અધર પોડકાસ્ટ. ઇન તમારી જે બીજી એરિયા ઓફ એક્સપર્ટીઝ છે એના અંદર હજી બીજા ઇન્શાલ્લાહ મે બી વી કેન ડુ અનધર એપિસોડ ઓન ધીસ એન્ડ ટોક ટેકનોલોજી એન્ડ સોશિયલ મીડિયા. મજા આવશે એના અંદર બી, જો કોઈ ઇમ્કાન થઈ તો કોઈ લેટ્સ સી ઇફ યુ કેન સ્કેડ્યુલ સમથિંગ. પણ હમણાં આજે ટાઈમ નીકાળીને આયા આઉટ ઓફ અ વેરી બિઝી સ્કેડ્યુલ. અને મૌલાનાની ઝિકરો કીધી, શેરી કલીમ સાહેબની ઝિકરો કીધી ને ઇન્શાલ્લાહ મુમીન સુને એને ખુશ થાય અને ફાયદો પહોંચે સગલાને. તો શુક્રન વન્સ અગેન ટાઈમ નીકાળીને આયા અને ઇન્શાલ્લાહ કોઈ મોકેથી પાછા આપણે મળીએ. તમારે તો કે બનવું નથી. આ તો જિકર એમાં કર્યા સાહેબ કે આ ફાયદો કેમ લઈએ ને આ સાહેબોની મારેફત થાય સાહેબ. કેમ કે એને આમ ખાલી ચાલ ડાલ. એક છેલ્લી જિકર કરનાર સૈયદી માધુ સાહેબની. અમે એકવાર મોલમાં ગયા હતા, પોતે વ્હીલચેરમાં હતા. એમ જ બે જણા અમે શું સાથે ને એક મોટા શેખ કુવૈતના આવ્યા. આમ જોવાય તો એમ કે એના આવીને એકદમ કે આપને મેં દેખું જ તો મને આમ નૂર નૂર જોવાય છે. પોતે એમ કે આ નહોતું કે એમ એકદમ સિમ્પલ, એકદમ આવીને આમ ફિદા ફિદા થઈ ગયા છે. તો લોકોને જોવાય જ સાહેબ, મુંબઈની તો જોવાય જ છે. બસ આપણે મારેફત કરતા રહીએ સાહેબ ને આ સાહેબોની ખિદમત નસીબ થતી જાય ને મૌલાના ઉપર ફિદા થતા જાય છે. બસ. તો આ સાહેબ શુક્રિયા, આપણે મોકે આપો સાહેબ થોડું શુક્રન. શેર કરવાનું.